મિત્રો, જનીન દ્રવ્યના સંશોધન વિશેની વાત આજે આપણે કરીએ. જનીન દ્રવ્ય માટેની શોધ. ઘણા વૈજ્ઞાનિકોએ આ બાબતનું સંશોધન કર્યું અને તેમાંના અમુક પ્રયોગોને આપણે વધારે પ્રાધાન્ય આપીએ છીએ. મેશર અથવા માઇશર દ્વારા ન્યુક્લિયસની શોધ થઈ. મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી લગભગ એક સમય અપાઈ હતી, પણ ઘણા લાંબા સમય પછી એ સિદ્ધ થયું તેમજ જ્ઞાત થયું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. જનીનિક આનુવંશિકતાની કાર્યવિધિ વિશેનું સંશોધન 1926માં આણ્વીય સ્તરે પહોંચી ગઈ. ગ્રેગર જોન મેન્ડલ, વાલ્ટર સટન, થોમસ હન્ટ મોર્ગન અને અન્ય બીજા વૈજ્ઞાનિકોએ પૂર્વ શોધ જે કરેલી હતી. મેન્ડલે મેન્ડેલિઝમ દર્શાવ્યું અથવા મેન્ડલના નિયમો આપ્યા. મોર્ગને રંગસૂત્રતાવાદ એટલે કે સટન, બોવરી અને મોર્ગન દ્વારા આપવામાં આવેલો રંગસૂત્રવાદ વિશેની વાત આપણે સમજ્યા. હવે એ સ્પષ્ટ થઈ ચૂકેલું હતું કે મોટાભાગના કોષોમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જોવા મળે છે. એટલે આનુવંશિક દ્રવ્ય તરીકે કોષ કેન્દ્રમાંનું કોઈક દ્રવ્ય હોવું જોઈએ. 1928માં ડૉક્ટર ગ્રિફિથ, જે પ્રોફેશનલી પણ ડૉક્ટર હતા, ફ્રેડરિક ગ્રિફિથે પ્રયોગ કર્યા અને એમના પ્રયોગો જે અહીં ડીએનએના અથવા જનીન દ્રવ્યના સંશોધનના માટે કહેવામાં આવે છે. અહીં સૌથી પહેલાં તેમણે નિમોનિયાના રોગ માટે નિમોનિયાનો રોગકારક એટલે કે જેને આપણે કહીએ પેથોજેન્સ, જેને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની તરીકે ઓળખવામાં આવે છે, તેને તેમણે જોયા. હવે આ પ્રકારના જે બેક્ટેરિયા હતા તે બે પ્રકારની અભિવ્યક્તિ દર્શાવતા હતા. જે એક પ્રકારના બેક્ટેરિયા હતા જેને એસ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે, જેની કોષ દિવાલ અથવા બાહ્ય સપાટી લીસી સપાટી હતી. વળે તે અહીં વિષારીતા દર્શાવે છે. તે વિષારીતા અથવા વિષ દ્રવ્ય ધરાવે છે. જ્યારે બીજી જે વેરાયટી હતી જેને આર સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે, જેની કોષ દિવાલ ખરબચડી સપાટી ધરાવે છે અથવા તો હતી, જે બિનવિષારી હતા અથવા વિષારીતા ધરાવે. હવે આ કઈ રીતે આપણને નક્કી કરી શકાય છે તે પણ આપણે વાત સમજીએ. સામાન્ય રીતે અહીં જનીન વિદ્યાના પ્રયોગો પ્રાણીઓ ઉપર થતા હોય છે, જેની અંદર અહીં મુખ્ય પ્રાણી તરીકે લેવામાં આવ્યો ઉંદર. હવે ગ્રિફિથે આ પ્રયોગની અંદર પહેલા પ્રયોગમાં તેમણે એસ્ટ્રીન ન્યુમોકોકસ બેક્ટેરિયાનું ઇન્જેક્શન બનાવી. તે ઇન્જેક્શન ઉંદરને આપવામાં આવતા ઉંદરને ન્યુમોનિયા થવાથી ઉંદર મૃત્યુ પામે છે. એટલે કે અહીં જે એસ્ટ્રેન દ્વારા જે વિષારીતા હોવાને કારણે આ ઉંદરને ન્યુમોનિયા થવાથી તે ઉંદર મૃત્યુ પામ્યા. તેવી જ રીતે સેપરેટ આર સ્ટ્રેનનું ઇન્જેક્શન બનાવી ઉંદરને આપવાથી ઉંદરને ન્યુમોનિયા થયો નહીં, માટે ઉંદર જીવિત રહે છે. એટલે બંને સ્ટ્રેનની અભિવ્યક્તિ આપણને ખ્યાલ આવ્યો કે એ સ્ટ્રેન જે છે એ ઝેરી અસર ધરાવે છે, વિષારી અસર ધરાવે છે, જ્યારે આ સ્ટ્રેન વિષારી અસર ધરાવતા નથી. હવેની વાત આપણે જોઈએ કે ત્રીજા પ્રયોગમાં ડૉક્ટર ગ્રિફિથ શું કરે છે.
તે એમણે જે અહીં આ એસ સ્ટ્રેન જે લીધેલા હતા, એસ સ્ટ્રેન બેક્ટેરિયાને અહીં ગરમીથી મારી નાખ્યા અને તેનું ઇન્જેક્શન એ ઉંદરને આપવામાં આવ્યું, જેથી ઉંદર મૃત્યુ પામવાની જગ્યાએ ઉંદર જીવિત રહ્યા, કારણ કે એસ્ટ્રેન બેક્ટેરિયા મરી ગયા છે અને મરી ગયા છે એટલે તેની અસર જોવા મળી નહીં, માટે ઉંદરમાં રોગનો ફેલાવો થયો નહીં, માટે તે ઉંદર જીવિત રહ્યા. હવે અહીં આસ્ટ્રેન બેક્ટેરિયા લેવામાં આવ્યા. આસ્ટ્રેન બેક્ટેરિયાની સાથે અહીં એસ્ટ્રેન બેક્ટેરિયાનું નિષ્કર્ષ ઉમેરવામાં આવ્યું, એટલે ગરમીથી મારી નાખેલ બેક્ટેરિયાનું નિષ્કર્ષ ઉમેરાયું. બંનેનું ઇન્જેક્શન 50-50% જેવું બનાવી અને ઉંદરને આપવામાં આવતા ઉંદર મૃત્યુ પામે છે. આ દર્શાવે છે જે ચોંકાવનારું પરિણામ. આ સ્ટ્રેન દ્વારા ઉંદર મરતા નથી. એ સ્ટ્રેન જે નિષ્કર્ષણ બનાવેલું હતું, ગરમીથી મારી નાખેલ હતા, તેના દ્વારા ઉંદર મર્યા નહીં, પરંતુ જ્યારે આ સ્ટ્રેન અને એ સ્ટ્રેન જ્યારે બંને ભેગા થાય છે ત્યારે આ ઉંદરને રોગ લાગુ પડે છે અથવા રોગનો ફેલાવો થાય છે, જેથી ઉંદર મૃત્યુ પામે છે. ડૉક્ટર ગ્રિફિથે અહીંયા તારણ એવું કાઢ્યું કે એસ્ટ્રેન બેક્ટેરિયામાંથી કોઈક એવું દ્રવ્ય અહીં દાખલ આ સ્ટ્રેનમાં થાય છે. આ સ્ટ્રેનમાં કોઈ દ્રવ્ય દાખલ થાય છે અને આ સ્ટ્રેન હવે એસ સ્ટ્રેનમાં રૂપાંતરિત થાય છે. આથી ઉંદરને રોગનો લાગુ પડે છે. આથી ઉંદરને રોગ થાય છે. તો એ વખતે ડૉક્ટર ગ્રિફિથ આ બાબતે વધારે સ્પષ્ટ કરી શક્યા નહોતા, પરંતુ તેમણે જણાવેલું કે બેક્ટેરિયાની અંદર આવેલા મુખ્ય દ્રવ્યો કયા છે. તો તેની અંદર આવેલા મુખ્ય દ્રવ્યો અથવા મુખ્ય મહાઅણુઓની વાત આપણે કરીએ તો તેની અંદર પહેલું જે દ્રવ્ય આવેલું છે તે પ્રોટીન, અને પ્રોટીન જે છે બંધારણીય ઘટક સ્વરૂપે છે, માટે તેના દ્વારા રોગનો ફેલાવો શક્ય નથી. કાર્બોદિત પદાર્થ જે આવેલો છે જે તેના બંધારણીય ઘટક સ્વરૂપે તેમજ તે ચયાપચયિક પદાર્થ સ્વરૂપે છે. ચયાપચયિક તેમજ બંધારણીય ઘટક છે, એટલે તેના દ્વારા રોગનો ફેલાવો થવો શક્ય નથી. લિપિડ તે શક્તિસભર સંયોજન છે અને સંગ્રહિત સ્વરૂપે પણ જોવા મળે છે. શક્તિ સંગ્રહિત સ્વરૂપે પણ હોય છે, પરંતુ કોષ કેન્દ્ર સ્વરૂપે આવેલું ન્યુક્લિયોઇડ, જેની અંદર ન્યુક્લિક એસિડ હોય છે, જેના દ્વારા આ આનુવંશિક લક્ષણોનું વહન થાય છે. આનુવંશિક લક્ષણ ધરાવે છે તે આનુવંશિક દ્રવ્ય હોઈ શકે અને તેના દ્વારા રોગનો ફેલાવો થતો હશે. હવે આ બાબત આગળ ચાલે છે ત્યાં જૈવ રાસાયણિક પ્રકૃતિનો ખ્યાલ એ વખતે આવી શક્યો નહોતો. ત્યારબાદ તેમણે રૂપાંતરણની અથવા ગ્રિફિથ ઇફેક્ટની વાત દર્શાવેલી હતી. રૂપાંતરણનો સિદ્ધાંત જૈવ રાસાયણિક લાક્ષણિકરણની વાત અહીં કેવી રીતે સ્પષ્ટ થાય છે તે જોઈએ. ઓસ્વાલ્ડ એવરી, તેવી જ રીતે બીજો જે વૈજ્ઞાનિક છે મેક્લિઓડ અને મેકકાર્ટી, આ ત્રણ વૈજ્ઞાનિકોએ અહીં 1933-34માં થી માંડી અને 44 સુધી પ્રયોગો કર્યા અને તેમણે
ડૉક્ટર ગ્રિફિથે આપેલા જે વાતનું અનુમોદન કરવાની જે કોશિશ કરી, જે રૂપાંતરના સિદ્ધાંત તરીકે જાણીતી છે, એમણે અહીં દર્શાવ્યું કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન પણ છે અને ગ્રિફિથના પ્રયોગમાં રૂપાંતરનો સિદ્ધાંત જે દર્શાવવામાં આવેલો છે તેને સમજાવવા માટેની તેમણે જે વાત કરી હતી, તો તેમાં તેમણે એક્સરે રેડિયોગ્રાફીની પદ્ધતિથી તેમણે સાબિત કર્યું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. પ્રોટીનનું પાચન કરવા માટે આપણા કોષમાં તેમજ બેક્ટેરિયાના કોષમાં પ્રોટીએસ પ્રકારના ઉત્સેચકો અથવા પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા પ્રોટીનનું પાચન શક્ય બને છે. તેવી જ રીતે કાર્બોદિતોનું પાચન કરવા માટે એમાઇલેઝ પ્રકારના ઉત્સેચકો શક્ય છે અને લિપિડનું પાચન કરવા માટે લાઇપેઝ પ્રકારના ઉત્સેચકોનું નિર્માણ થાય છે. જ્યારે ન્યુક્લિક એસિડનું વહન થાય છે, રૂપાંતરણ થાય છે અને તે વિઘટન પામી શકે છે, તેનું પાચન થતું નથી. વળી તે પોલિમર પણ બનાવી શકે છે. એટલે અહીં જે છે ડીએનએનું પાચન કરવા માટે, ધારો કે ડીએનએ હોય તો ડીએનએનું પાચન કરવા માટે ડીએનએઝ નામનો ઉત્સેચક હોવો જોઈએ. તો આ જે ઘટના જે છે એ શક્ય નહોતી. હવે ડીએનએ જનીન દ્રવ્ય સ્વરૂપે છે આવું સાબિત કરનાર વૈજ્ઞાનિકો જે હતા, ડીએનએ ઇક્વલ ટુ જનીન દ્રવ્ય અથવા આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય છે. હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકોએ આ જણાવેલું છે. 1952માં તેમણે પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે અને તેઓએ વાયરસ પર આ કાર્ય કર્યું જે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત બનાવે છે. એટલે વાયરસ જે બેક્ટેરિયા ઉપર પરોપજીવન દર્શાવે તેને બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે ઓળખાય. આ તો ખ્યાલ જ છે, બેક્ટેરિયોફેજ કહેવાય. અને બેક્ટેરિયોફેજ ઉપર તેમણે પ્રયોગો કરી અને આ વાત સમજાવી. બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા સાથે ચોંટે છે અને પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે છે. હવે બેક્ટેરિયલ કોષ વાયરસના આનુવંશિક દ્રવ્યને પોતાનું સમજી લે છે. બેક્ટેરિયલ કોષ વાયરસના જનીન દ્રવ્યને પોતાનું આનુવંશિક દ્રવ્ય સમજી લે છે અને તેનાથી આગળ જતા અનેક વાયરસનું નિર્માણ થાય છે. બેક્ટેરિયામાં વાયરસમાંથી પ્રોટીન અથવા ડીએનએ પ્રવેશે તે શોધવા માટે હર્શી અને ચેઝે પ્રયત્ન કર્યા. તેઓએ કેટલાક વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ માધ્યમમાં ઉછેર્યા. રેડિયો એક્ટિવ ફોસ્ફરસ માધ્યમમાં ઉછેરવામાં આવ્યા અને તેવી જ રીતે કેટલાકને તેમણે રેડિયો એક્ટિવ સલ્ફરવાળા માધ્યમમાં ઉછેર્યા. સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરેલા હતા. આ એનું કારણ એ હતું કે સલ્ફર જે હશે તો પ્રોટીનનું સંયોજન થશે, પ્રોટીનનું નિર્માણ થાય અને અહીં ફોસ્ફરસ હશે તો ન્યુક્લિક એસિડનું નિર્માણ થશે અથવા આનુવંશિક દ્રવ્યનું નિર્માણ થશે. તેઓએ વાયરસને ફોસ્ફરસયુક્ત માધ્યમમાં અને તેમજ કેટલાકને સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા. રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવેલા હતા
તેઓ રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું, જેને ફોસ્ફરસયુક્ત માધ્યમમાં જે ઉછેરેલા હતા એમાં રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું, જ્યારે જેને સલ્ફરયુક્ત માધ્યમમાં જે ઉછેરેલા હતા તેની અંદર રેડિયોએક્ટિવ પ્રોટીન જોવા મળ્યું. તો અહીં જે છે બે વસ્તુ અલગ અલગ જોવા મળી, એટલે પરંતુ રેડિયોએક્ટિવ પ્રોટીન ન હતું, કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય છે પરંતુ પ્રોટીન હોતું નથી. તેવી જ રીતે વાયરસનો રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો, તેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું પરંતુ તેમાં રેડિયોએક્ટિવ ડીએનએ નહોતું, કારણ કે ડીએનએ સલ્ફર ધરાવતું નથી. હવે રેડિયોએક્ટિવ ફેઝને ઈ કોલી બેક્ટેરિયા સાથે ચોંટાડવામાં અથવા ચોંટાડી દેવામાં આવ્યા. ત્યારબાદ જેમ સંક્રમણ આગળ વધે છે તેમ તેમ બ્લેડરમાં હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ થઈ જાય છે. સેન્ટ્રીફ્યુજ ફેરવવાથી વાયરસના કણોને બેક્ટેરિયામાંથી દૂર કરી શકાય છે. જે બેક્ટેરિયા રેડિયોએક્ટિવ ડીએનએ વાળા વાયરસથી સંક્રમિત થયા હતા તે રેડિયોએક્ટિવ રહ્યા. આનાથી સ્પષ્ટ છે કે જે દ્રવ્ય વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે તે ડીએનએ જ છે. જે બેક્ટેરિયા એવા વાયરસથી સંક્રમિત હતા જેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું તે રેડિયોએક્ટિવ ના રહ્યા. એનાથી એ સંકેત મળે છે કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી. આ કારણે આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે, વાયરસમાં બેક્ટેરિયા પ્રવેશે છે. તમે જાણો છો કે વાયરસની અંદર કેપ્સિડ સ્વરૂપે આવેલી રચના કે જે પ્રોટીનની બનેલી છે, જે બાહ્ય આવરણ સ્વરૂપે છે, મધ્યનો કેન્દ્રસ્થ ભાગ જે આવેલો હોય છે, જે આપણે કોર તરીકે ઓળખાવીએ છીએ, તે ડીએનએનો બનેલો હોય છે. આ જ સ્વયંજનન પામી શકે છે અને તે બેક્ટેરિયાના કોષમાં પ્રવેશી અને ઘટના શક્ય બને છે. તો આ પ્રયોગની અંદર પહેલી વસ્તુ જે છે સંક્રમણની છે, એટલે કે જ્યારે બેક્ટેરિયાને રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં અથવા રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે છે ત્યારે પહેલી સંક્રમણની પદ્ધતિ થશે. સંક્રમણની પદ્ધતિ થયા પછી જે ફોસ્ફરસમાં હશે તેની અંદર રેડિયોએક્ટિવ ડીએનએ બનવાની પ્રક્રિયા થશે અને બેક્ટેરિયાની અંદર પણ તેનું નિર્માણ થયેલું હશે. બીજી જે ક્રિયા છે જેને આપણે બ્લેડિંગ તરીકે ઓળખાવીએ છીએ. બ્લેન્ડિંગની અંદર આ ક્રિયામાં તે આગળ જતાં તેમાંથી વાયરસના ટુકડાઓનું નિર્માણ થયેલું હશે અને વાયરસના ડીએનએ દ્રવ્યનું નિર્માણ જે બેક્ટેરિયાની સાથે થઈ ગયા પછી સેન્ટ્રીફ્યુગેશન કરવાથી તેની અંદર ડીએનએ રેડિયોએક્ટિવ સ્વરૂપે જે આવેલું હશે તે અલગ થઈ શકશે. જ્યારે જે સલ્ફરયુક્ત માધ્યમમાં મૂકવામાં આવેલા હશે તેની અંદર આ ક્રિયા સ્પષ્ટ થતી નથી. એટલે કે હર્શી અને ચેઝના પ્રયોગ દ્વારા સ્પષ્ટ રીતે કહી શકાય કે બેક્ટેરિયોફેજનું જે ડીએનએ દ્રવ્ય હતું તે બેક્ટેરિયાના કોષની અંદર સ્વયંજનન પામી અને વાયરસની અંદર તે પાછું આવે છે. જનીન દ્રવ્યના ગુણધર્મો જે આરએનએ અને ડીએનએની અંદર અલગ અલગ જોવા મળે છે તેની આપણે ચર્ચા કરીએ છીએ. હવે ડીએનએ આનુવંશિક દ્રવ્યને લઈને વિવાદ આપણે સર્જાય છે. ઘણા એમ કહે છે કે આરએનએ પણ જનીન દ્રવ્ય સ્વરૂપે છે. કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય સ્વરૂપે છે, જેમ કે ટોબેકો મોઝેક વાયરસ અને ક્યુબી બેક્ટેરિયોફેજની અંદર. હવે પ્રશ્ન એવા હોય છે કે જેની અંદર કયાને આપણે જનીન દ્રવ્ય તરીકે ગણવું. જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે છે. તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ જે ડીએનએ બનાવી શકે છે. તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયીપણું હોવું જોઈએ. ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ અને
મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. જો કોઈ બેઝ જોડ પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે ત્યારે તેના જેવો જ મળશે કે બંને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમ કે પ્રોટીન પોતાના ઉપરના માપદંડને પૂર્ણ કરવામાં અસફળ છે. આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવનચક્રની વિવિધ અવસ્થા, ઉંમર અથવા તો શરીરની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં. આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીન દ્રવ્યની એકમાત્ર ગુણધર્મ છે. ગ્રિફિથના રૂપાંતરણના સિદ્ધાંતથી સ્પષ્ટ થાય છે. ડીએનએના પરિપ્રેક્ષ્યની પરથી સારી રીતે સમજી શકાય કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે છે ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી એકબીજા સાથે જોડાય છે. આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ્સ 2-OH પ્રતિ ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે. તે આરએનએ એ અસ્થિર અથવા તો સરળતાથી વિઘટિત થાય તેવું બને છે. આમ આરએનએ ઉત્પ્રેરકીય તરીકે પણ ઓળખાય છે. આથી તેને પ્રતિક્રિયાશીલ બનાવી શકાય છે. તેની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. આ કારણે જ ન્યુક્લિક એસિડમાં ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ છે. વાસ્તવમાં ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોય છે. વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે અથવા તો આપે છે. અને ડીએનએનું સમારકામ અથવા રિપેરિંગ એ આપણે આગળના ધોરણમાં ભણવાનું છે. ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામી શકે છે. વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપથી વિકૃતિ બનાવી શકે છે. પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપી વિકાસ પામી અને વિકૃતિ પામે છે. પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેત કરી શકે છે, જેથી સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે. ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખે છે અને પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. એટલે ડીએનએ એ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે જે આદેશ આપવાનું કાર્ય કરે, જ્યારે આરએનએ તે તેની સાથે તેના કાર્યમાં મદદરૂપ થતો સહયોગી ઘટક તરીકે હોય છે. વળી સેન્ટ્રલ ડોગ્મા સિસ્ટમ ઉપરથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે ડીએનએ આદેશ આપે છે અને ડીએનએના સ્વયંજનન દ્વારા આરએનએનું નિર્માણ થાય છે અને તેના દ્વારા ભાષાંતરની ક્રિયા દ્વારા તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય છે. તો હવે આરએનએની વાત આપણે કરીએ છીએ. તો આરએનએની વાત કરતાં પહેલાં આરએનએ એટલે કે રિબોઝ ન્યુક્લિક એસિડ, રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે. રિબોઝ શર્કરા જે 5 કાર્બન પરમાણુવાળી શર્કરા છે, C5H10O5. હવે ડીઓક્સી રિબોઝ શર્કરા કરતાં અહીં એક હાઇડ્રોજન પરમાણુનું પ્રમાણ વધારે છે. બીજી વસ્તુ કે આરએનએના આપણે અહીંયા જુદા જુદા પ્રકારો આપીએ છીએ. પહેલા પ્રકારનો જે આરએનએ છે જેને મેસેન્જર આરએનએ તરીકે ઓળખાય છે, જે સંદેશક અથવા મેસેન્જર આરએનએ તરીકે ઓળખાય છે, જે ડીએનએના સંદેશાનું વહન કરવાનું કાર્ય કરે છે. બીજા પ્રકારના ટીઆરએનએ છે જેને ટ્રાન્સફર અથવા વાહક આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજા પ્રકારના જે આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ તરીકે ઓળખાય છે. આ ત્રણેય પ્રકારના આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી બને છે. હવે અહીં આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. અત્યારે ખૂબ જ પર્યાપ્ત પ્રમાણમાં પુરાવા છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય, ભાષાંતર, જોડાણ અથવા સ્પ્લિસિંગ આરએનએ અંતર્ગત વિકાસ પામે છે.
આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક તરીકે છે. તે અહીં મહત્વની કામગીરી દર્શાવે છે. કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવરાસાયણિક ક્રિયાઓ કે જે આરએનએ ઉત્પ્રેરિત દ્વારા ઉત્પ્રેરણ પામે છે અને પ્રોટીન ઉત્સેચકોનું તેમાં કોઈ યોગદાન હોતું નથી. આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. આ કારણથી આરએનએના રાસાયણિક બંધારણથી ડીએનએનો ઉદ્ભવ થયો છે, જેનાથી તે વધુ સ્થાયી બને છે. વધુમાં, ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોને કારણે સમારકામ પ્રક્રિયાઓ વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધિત છે. હવેની વાત જે છે જેને આપણે રેપ્લિકેશન અથવા સ્વયંજનન તરીકે ઓળખાવીએ છીએ. ડીએનએની બેવડી કુંતલમય રચનાઓની રજૂઆત જ્યારે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે કરી ત્યારે ડીએનએના સ્વયંજનનની યોજનાની પણ વાત થયેલી હતી. તેમાં વિશિષ્ટ જોડીની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાયું નથી અથવા શકાતું નથી. ઉપરની યોજનાથી સ્પષ્ટ છે કે બંને શૃંખલાઓ અલગ પડી ટેમ્પલેટના રૂપે કાર્ય કરી અને નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરી શકે છે. સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. ડીએનએ સ્વયંજનનની યોજનાને અર્ધ રૂઢિગત સ્વયંજનન તરીકે ઓળખાય છે. એટલે કે ડીએનએ દ્વારા ડીએનએનું નિર્માણ થવાની ક્રિયા. આ જ એક ક્રિયા છે જેને આપણે કહીએ છીએ ડીએનએનું સ્વયંજનન અથવા તો રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયા જે છે એ માત્ર ડીએનએમાં થાય છે એવું નથી, પરંતુ તે ક્રિયા જે દર્શાવવામાં આવે છે તે એક જ તરફ હોવાથી તેને આપણે અર્ધ રૂઢિગત સ્વયંજનન તરીકે ઓળખાવીએ છીએ, જેની વાત આપણે નેક્સ્ટ ટાઈમે કરીએ.